હળવદ તાલુકાના હરપાલ સાગર બ્રાહ્મણી ડેમ 1 માં અતિરિક્ત પાણી ભરાવાને કારણે આસપાસના ગામોના ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। કરસનગઢ, દીધડિયા, પલસાણ, સુંદરી ભવાની, સરભંડા અને ઝુંડ ગામોના ખેડૂતોનો આક્ષેપ છે કે નર્મદા કેનાલનું પાણી ડેમમાં છોડાતા અને ઓગાનની જે સપાટી છે તે ઊંચી હોવાથી પાણીનો સમયસર નિકાલ નથી થતો। આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ખેડૂતો દ્વારા ઓગાનની સપાટી અંદાજે 2 થી 2.5 ફૂટ ઘટાડવાની તેમજ સ્થળ પર તાત્કાલિક સર્વે કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। અમારું ગામ બ્રાહ્મણી ડેમને જોડતા એટલે કે હળવદ તાલુકાને જોડતા બ્રાહ્મણી ડેમની કાંઠે આવે છે અને અમારી જમીન બધી ઘણી ખરી ડેમના એરિગેશનને જોડતી આવે છે। તો અમે એરિગેશનના સાહેબો કે કલેક્ટર, મામલતદાર કે જે આવતા હોય સાહેબો એમને વિનંતી કરી કાં ડેમની સપાટી થોડી 2-2.5 ફૂટ હેઠી ઉતારે, કાં અમારા ખેડૂતને કોઈ યોગ્ય વળતર આપે। બસ એટલી જ અમારી વિનંતી। આ હળવદ તાલુકાનું હડપાલ સાગર ભરાવાથી અમારી વાડીની અંદર 2 થી 2.5 ફૂટ પાણી ચડી જાય છે। ખાતેદાર જમીન કરસનગઢની લગભગ અંદાજ 12 થી 15 ખેડૂતની વાડીઓની અંદર પાણી 2 થી 2.5 ફૂટ આવી જવાથી ખૂબ મોટું નુકસાન થાય છે। માટે અમારે રજૂઆત એવી છે કે આપણે આ બ્રાહ્મણી નંબર 1 હડપાલ સાગર એનું 1.5 થી 2 ફૂટ જો 2 ફૂટ પટ્ટી ઉતારે ઓગાનની પટ્ટી તો અમારે આ સમસ્યા જરાય થાય નહીં। એટલે કેટલા ટાઈમથી આ સમસ્યા થાય? અમારે લગભગ આમ તો માનો 8 થી 10 વર્ષથી તો આવી જ જાય છે, કારણ કે કેનાલનું પાણી આપ્યું ને એટલે કેનાલનું પાણી અંદર ડેમમાં નાખવાનું થાય એટલે થોડું પાછી નદી વરસાદ આવે એટલે પાણી ડબલ થઈ જાય। એટલે નહીંતર 8 થી 10 વર્ષ પહેલાં આવી પોઝિશન નહોતી બનતી। આ 8 થી 10 વર્ષ પછી આ પોઝિશન થવા માંડી।